હાલતમાં કોઈ પણ લોભ લાલચમાં કોઈ પણ ડર વગર કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું અને હું તેની સામે જે પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ આદમી પાર્ટી હોય મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને પાડી અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ખૂબ મહાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ આમાં બહેન દીકરીઓનો સવાલ છે. ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છીએ મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ પણ હાલતમાં કોઈ પણ લોભ લાલચમાં કોઈ પણ ડર વગર કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું અને હું તેની સામે જે પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ આદમી પાર્ટી હોય મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને પાડી અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ખૂબ મહાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ આમાં બહેન દીકરીઓનો સવાલ છે. ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છીએ મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો
લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની માં શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મામાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે, બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું, જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે, એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે, ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે, મામાદેવની સોગંદ ખાઈને, કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું, હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો, લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મામાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે, બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું, જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે, એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે, ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે, મામાદેવની સોગંદ ખાઈને, કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ.
બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની માં શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ પણ હાલતમાં કોઈ પણ લોભ લાલચમાં કોઈ પણ ડર વગર કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું અને હું તેની સામે જે પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ આદમી પાર્ટી હોય મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. મામાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ આમાં બહેન દીકરીઓનો સવાલ છે. ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની માં શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ પણ હાલતમાં કોઈ પણ લોભ લાલચમાં કોઈ પણ ડર વગર કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું અને હું તેની સામે જે પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ આદમી પાર્ટી હોય મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. મામાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ આમાં બહેન દીકરીઓનો સવાલ છે. ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે
અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા, 18 આલમ, તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા, તમામ ભાઈઓ બહેનો, 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી, હેતુ મિત્રો, લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની જગદંબા મા શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મામાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે, બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું, જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે, એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા, 18 આલમ, તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા, તમામ ભાઈઓ બહેનો, 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી, હેતુ મિત્રો, લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની જગદંબા મા શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મામાદેવની જય ભવાની.
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવાયેલું છે, બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું, જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે, એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે, ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા, 18 આલમ, તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છીએ મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા, તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી, હેતુ મિત્રો, લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની માં શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને પાડી અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ખૂબ મહાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવાયેલું છે, બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું, જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે, એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે, ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા, 18 આલમ, તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છીએ મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા, તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી, હેતુ મિત્રો, લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું, હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો
વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મહાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો લાગતા વળગતા પરિચિતો તમામને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરીશ. બોલો મામાદેવની. ના શક્તિ ના શરણમાં રહી સોગંદ લઉં છું અને પ્રતિજ્ઞા કરું છું હું કોઈ પણ હાલતમાં, કોઈ પણ લોભ લાલચમાં, કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય વગર હું ભાજપને વોટ નહીં આપું. અને હું તેની સામે જે પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, મારો તો વોટ આપી એ સિવાયના મિનિમમ 10 વોટો આ પક્ષને અપાઈ અને એને જંગી બહુમતીથી ચૂંટાવી અને ભાજપને હું જમીન ઉપર લાવી દઈશ. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. દોસ્તો બાબા મહાદેવની જય ભવાની. ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયેલું છે બહેનો દીકરીઓ માટે જે નિમ્ન કક્ષાનું જે હલકી છેલ્લી કક્ષાનું જે કૃત્ય કરેલું છે એના વિરોધની અંદર અમે 18 આલમ, આમાં બહેન દીકરીઓનો સવાલ છે, ફક્ત ક્ષત્રિયો માટેનું નથી. કાલ સવારે અન્ય જ્ઞાતિનું પણ આ નિવેદન દેશે ત્યારે બધા સમાજના લોકો આવીને શું કરશે? એટલે એના વિરોધની અંદર અમે નગડિયા ગામની જનતા 18 આલમ તમામ જાતિના વ્યક્તિઓ શપથ લઈએ છે મામાદેવની સોગંદ ખાઈને કે અમે નગડિયા ગામની જનતા તમામ ભાઈઓ બહેનો 18 આલમ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છીએ. બધાએ હાથ આગળ રાખી અને મામાદેવની સોગંદે સાક્ષી લ્યો. મામાદેવની સાક્ષીએ હું સોગંદ ખાઉં છું. હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને મારા સગા સંબંધી હેતુ મિત્રો લાગતા વળગતા પરિચિતો